નમસ્કાર મિત્રો, સ્વાગત છે અમારી હવામાન સમાચાર વેધર ગ્રો યુટ્યુબ ચેનલની અંદર। તો જી હા મિત્રો, આજના હવામાન સમાચારમાં આપણે જાણીએ તો ગુજરાત ઉપર સાયક્લોનિક સર્ક્યુલેશન રચાયું, કયા જિલ્લાઓમાં ભારેથી અતિ ભારે વરસાદ પડશે। તો જી હા મિત્રો, અમદાવાદ સ્થિત હવામાન વિભાગના બુલેટિન પ્રમાણે ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાત સહિતના પ્રદેશોમાં આગામી દિવસોમાં ભારે વરસાદ જોવા મળવાનો છે। તો જ્યાં મિત્રો છેલ્લા 24 કલાકમાં સૌરાષ્ટ્ર અને કચ્છમાં ચોમાસાએ જમાવટ કરી છે અને તે વધુ શક્તિશાળી બન્યું છે। તેના કારણે સૌરાષ્ટ્રમાં રાજકોટ અને જૂનાગઢ જિલ્લામાં કેટલાક સ્થળે અતિ ભારે વરસાદ નોંધાયો છે। તો જ્યાં મિત્રો આ ઉપરાંત બનાસકાંઠા, નર્મદા, અમરેલી અને મોરબી જિલ્લામાં પણ ભારે વરસાદ પડ્યો છે એવું હવામાન વિભાગે કહે છે। રાજ્યના મોટા ભાગના જિલ્લાને ચોમાસાના આ રાઉન્ડમાં આવરી લેવાયા છે। તો જ્યાં મિત્રો છેલ્લા 24 કલાકમાં દમણ અને દાદરા નગર હવેલીમાં 25 મીમી, અમદાવાદમાં 7 મીમી, બનાસકાંઠામાં 28.8 મીમી, ભરૂચમાં 22, દાહોદમાં 11, દમણમાં 11, ડાંગમાં 13.4, ખેડામાં 15, નવસારીમાં 10, પાટણમાં 24, વલસાડમાં 20, અમરેલીમાં 33, દ્વારકામાં 18, ગીર સોમનાથમાં 44, જામનગરમાં 16, જૂનાગઢમાં 45, મોરબીમાં 34, રાજકોટમાં 31, સુરેન્દ્રનગરમાં 20 મીમી વરસાદ નોંધાયો છે। તો જી હા મિત્રો, રવિવારે બનાસકાંઠાના અંબાજીમાં ભારે વરસાદ પડ્યો હતો અને રસ્તાઓ નદીમાં ફેરવાઈ ગયા હોય તેવી સ્થિતિ હતી। અંબાજીમાં હિંમતનગર માર્ગ રોડ અને અંબાજી પોલીસ સ્ટેશન સામનો હાઈવે નદી જેવો લાગતો હતો। જ્યાં મિત્રો સુરેન્દ્રનગરમાં ખારા ઘોડામાં રણમાં વરસાદના કારણે કેટલાક યુવકો ફસાયા હતા, જેને ટ્રેક્ટર અને બીજા વાહનોની મદદથી પોલીસ દ્વારા બચાવવામાં આવ્યા હતા। સુરેન્દ્રનગરમાં પણ વરસાદના કારણે વઢવાણના મેળામાં પાણી ભરાયા હતા અને તમામ રાઇડર્સ તથા મોટા ચકડોળ બંધ કરાવવા પડ્યા હતા। તો જ્યાં મિત્રો અમરેલીના વડિયા પંથકમાં 6 થી 10 ઇંચ જેટલો વરસાદ પડી જવાથી ખેતીને નુકસાન થયું છે। ખાસ કરીને મગફળીના પાથરા પલળી ગયા છે। અમરેલીના બક્સરમાં વીજળી પડી હતી, જેનાથી કેટલાક ઘરોમાં વીજળીના સાધનો બળી ગયા હતા। તો જ્યાં મિત્રો ભાવનગર રાજકોટ હાઈવે પર ભારે વરસાદને કારણે શિહોરી નજીક વાહન વ્યવહારને અસર થઈ હતી અને લાંબો ટ્રાફિક જામ સર્જાયો હતો। તો જી હા મિત્રો, ગુજરાતમાં ચોમાસાનો નવો રાઉન્ડ જામ્યો, તેના માટે કેટલીક સિસ્ટમ કામ કરી રહી છે। તો જ્યાં મિત્રો હવામાન વિભાગનું કહેવું છે કે મહારાષ્ટ્રના વિદર્ભ અને આસપાસના વિસ્તારમાં એક લો પ્રેશર એરિયા રચાયો છે, જે સમુદ્રની સપાટીથી 5.8 કિમીની ઊંચાઈએ સ્થિત છે। આ લો પ્રેશર એરિયા ઉત્તર પશ્ચિમ દિશામાં આગળ વધશે અને ધીમે ધીમે નબળો પડશે, પરંતુ તે પહેલાં તે ગુજરાત ઉપર પહોંચશે। તેના કારણે 28મી ઓગસ્ટે ઘણા વિસ્તારોમાં ભારે વરસાદ પડી શકે છે। તો જ્યાં મિત્રો હાલમાં ઉત્તર પૂર્વ અરબી સમુદ્રમાં સાઉથ ગુજરાત, કોંકણ અને ગોવા પર 1.5 કિમીથી 5.8 કિમીની ઊંચાઈએ એક અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન રચાયું છે। તો જ્યાં મિત્રો આ ઉપરાંત એક ઈસ્ટ વેસ્ટ ટ્રોફ રચાયો છે, જેના કારણે પશ્ચિમ, મધ્ય અને બંગાળની ખાડી પર લો પ્રેશર એરિયા બન્યો છે। તેના કારણે ઉત્તર આંધ્રપ્રદેશ અને સાઉથ ઓડિશાના દરિયા કિનારાના સુધી એક અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન રચાયું છે। તો જ્યાં મિત્રો 19 ઓગસ્ટ મંગળવારે ગુજરાતમાં 6 જિલ્લા અથવા કેન્દ્ર શાસિત પ્રદેશમાં ભારેથી અતિ ભારે વરસાદ પડવાની આગાહી છે, જેમાં નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલી, પોરબંદર અને દ્વારકામાં મુશળધાર વરસાદ પડશે તેમ બુલેટિન જણાવે છે। મંગળવારે રાજકોટ, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ અને દેવ ઉપરાંત ભરૂચ, સુરત, ડાંગ અને તાપીમાં છૂટાછવાયા સ્થળો પર ભારેથી અતિ ભારે વરસાદ પડી શકે છે, જ્યારે બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, ખેડા, અમદાવાદ, આણંદ, પંચમહાલ, દાહોદ, મહીસાગર, વડોદરા, છોટાઉદેપુર, નર્મદા, સુરેન્દ્રનગર, જામનગર, મોરબી, બોટાદ અને કચ્છમાં કેટલીક જગ્યાએ ભારે વરસાદ પડશે। તો જ્યાં મિત્રો રાજ્યના બાકીના વિસ્તારોમાં પણ હળવાથી મધ્યમ વરસાદ પડવાનો છે અને પવનની ઝડપ 30 થી 40 કિમી પ્રતિ કલાક રહેવાની આગાહી છે। તો જ્યાં મિત્રો 20 ઓગસ્ટે બુધવારે અમુક જગ્યાએ અત્યંત ભારે વરસાદ પડશે તેવી શક્યતા છે। હવામાન વિભાગના લેટેસ્ટ બુલેટિન અનુસાર 20મીએ
નવસારી, વલસાડ, દમણ, દાદરા, નગર હવેલી, અમરેલી અને ભાવનગરમાં રેડ એલર્ટ જાહેર છે અને આ જિલ્લાઓમાં કેટલાક સ્થળે અત્યંત ભારે વરસાદ પડવાની આગાહી કરવામાં આવે છે. તો જી હા મિત્રો, આ ઉપરાંત બુધવારે ભરૂચ, સુરત, ડાંગ અને તાપી તથા સૌરાષ્ટ્ર અને કચ્છમાં રાજકોટ, પોરબંદર, જૂનાગઢ, દ્વારકા, ગીર સોમનાથ અને દીવમાં ભારેથી અતિ ભારે વરસાદ પડવાનો હોવાથી આ જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટની જાહેર કરવામાં આવી છે. બાકીના જિલ્લાઓમાં યલો એલર્ટ રહેશે અને કેટલાક સ્થળે ભારે વરસાદ પડશે. તો 21 ઓગસ્ટે ગુજરાતમાં જામનગર, પોરબંદર, જૂનાગઢ, દ્વારકા અને કચ્છ જિલ્લામાં છૂટાછવાયા સ્થળે ભારેથી અતિ ભારે વરસાદ પડશે તેવી આગાહી કરવામાં આવી છે. બાકીના જિલ્લાઓમાં પણ યલો એલર્ટની ઘોષણા કરવામાં આવે છે અને ત્યાં કેટલીક જગ્યાએ ભારે વરસાદ પડશે તેમ હવામાન વિભાગે જણાવ્યું છે. તો જે આ મિત્રો, ગુજરાતમાં નાના મોટા 207 ડેમમાંથી 32 ડેમ છલકાઈ ગયા છે, જેમાં રાજ્યનો સૌથી મોટો સરદાર સરોવર બંધ અત્યાર સુધીમાં 75% ભરાયો છે. ઉત્તર ગુજરાતમાં એક પણ ડેમ છલકાયો નથી, જ્યારે મધ્ય ગુજરાતના 4, સાઉથ ગુજરાતના 8, કચ્છના 3 અને સૌરાષ્ટ્રના કુલ 141 ડેમમાંથી 17 ડેમ ભરાઈ ગયા છે. તો મિત્રો, ગુજરાતના તમામ હવામાન સમાચાર અમારી યુટ્યુબ ચેનલમાં જોવા મળી રહેશે. તો મિત્રો, હવામાન સમાચાર જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો.